ચરણ રજને તો ઔષધિ કહી છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે. માણસ બીમાર પડે અને ઔષધિની જરૂર પડે, એમ માણસ આ ભવસાગરમાં જ્યારે સતત ભટક્યા કરે ત્યારે કોઈ ગુરુના ચરણની ઔષધિ બહુ જરૂરી છે. અને બાપુને સાંભળ્યા પછી તો હવે આમ બાપુ ક્યારેક ક્યારેક એમ થાય બોલું કે ના બોલું, ભગવાન દૂર લાગે છે. હવે તો ગુરુ નજીક, આપણી સમાધિઓ નજીક, સમાધિ મહાપુરુષો બહુ નજીક લાગે છે. ગુરુનું ચરણ એ કોઈ સામાન્ય ચરણ નથી, સ્વર્ગ છે સાહેબ. સ્વર્ગથી પણ, સ્વર્ગ પણ તુચ્છ છે એની પાસે. સ્વર્ગમાં કાંઈ નથી. ઘણા લોકો એમ કે છે અમે તમને સ્વર્ગમાં પહોંચાડી દઈએ, પાસપોર્ટ આપે છે ને એવું બધું કરે છે, એમનું કામ છે. સ્વર્ગમાં કાંઈ નથી. અમારે ભાગવત કથાકારો છે ને એ તો એમ કે સ્વર્ગમાં તક્રમ સક્રશ્ય દુર્લભમ. દાદાને ખબર છે બાપુ, સ્વર્ગમાં છાસ પણ નથી, છાસ પણ નથી એવું કે છે આ વિદ્વાનો. હા, અને જ્યારે જ્યારે કથા છે એની, આપણે ત્યાં ગામડાના માણસોને ખબર છે કે બ્રહ્માજીને જ્યારે છાસ પીવાની ઈચ્છા થાય ત્યારે બ્રહ્માણીજીને કહે કે જાઓ ને, અને એ બ્રહ્માણીજી હાથમાં મટકી લઈ અને નંદ બાવાના આંગણે આવે અને નંદ રાણીને કહે કે થોડી છાસ આપો ને. હવે સ્વર્ગમાં છાસ નથી, છાસ દૂધ નથી, કાંઈ છે જ નહીં. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ, નરસિંહ મહેતા કહે છે. સ્વર્ગ કયું? કોઈ ગુરુનું ચરણ મળી જાય, કોઈ સાધુનું ચરણ મળી જાય, કોઈ સમાધિ મહાપુરુષનું આશ્રય મળી જાય, એ જ સ્વર્ગ છે આપણા માટે. તો સ્વર્ગમાં કાંઈ છે નહીં, પણ ઘણા લોકો પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. મને તો ક્યારેક ક્યારેક લાગે કે એ નથી પહોંચવાના, એમના કોઈ ચેલકાઈ પહોંચવાના નથી સાહેબ. પણ આપણું સ્વર્ગ કયું છે? ગુરુનું ચરણ એ આપણું સ્વર્ગ છે. અને એટલા માટે સ્વર્ગમાં કાંઈ નથી, છાસ નથી. પેલી પંક્તિ પાછી તક્રમ સક્રશ્ય દુર્લભ. અને એનું પછી ગુજરાતીકરણ આપણા ગામડાના માણસે ગાયું, સંતવાણીમાં ગાયું કે બ્રહ્માણીજી દરરોજ નંદજીના આંગણામાં આવે અને સાસ માગે. અને એ સંતવાણીની એક જ પંક્તિ તમારી પાસે મૂકું સાહેબ. પરમાલય કુંવડીને ઉભી રાણી રે, પરમાલય કુંવડીને ઉભી રાણી રે, એ ભીખ છાસુની એ માગે છે બ્રહ્માણી રે, નંદ રાણી માડી તારા કેટલા જન્મની રે કમાણી રે, નંદ રાણી અને હું તો આ તલગાજડા વાસીઓને જોઉં ત્યારે એમ થાય, આખા ગામને જોઉં ત્યારે એમ થાય કે તમારા માત પિતાની કેટલા જન્મની કમાણી હશે કે તમને પૂજ્ય બાપુ જેવા મહાપુરુષ આ ગામમાં મળ્યા છે. કેટલા જન્મની કમાણી હશે. કથા એ પ્રસન્નતા હોય ત્યાં જ ગવાય છે. અહીંયા પણ કેટલી પ્રસન્નતા છે. બાપુની પ્રસન્નતા આપણી ઉપર કેટલી પ્રસન્નતા. બાપુ બેઠા હોય ને બોલું, પણ બાપુ મને તલગાજડામાં કથા કરવાનો જે આપે મને અવસર આપ્યો છે, મારી 71 પેઢી પણ આનું ઋણ ક્યારેય નહીં ચૂકી શકે સાહેબ. આજે અમારા બાપ દાદાઓ સમાધિમાં બેઠા બેઠા રાજી થતા હશે. બાકી હું શું કથા ગાઈ શકું? અને એમાં બાપુની સામે આપણે શું ગાઈ શકીએ સાહેબ? આપણું ગજવું નથી. મેં ગઈકાલે પણ કહ્યું કે આ
અશ્રુ સિવાય આપણી પાસે કંઈ જ છે જ નહીં. અને બાપુ એવા આશીર્વાદ આપજો કે અમે આપના જેવું તો કંઈ કરી નહીં શકીએ અને અમારે કરવું પણ નથી, પણ આપે અમને જે આપ્યું છે છોકરાઓ જાણીને એ સનાતનનું થોડુંક અમે પકડી રાખીએ અને ઘર ઘર સુધી થોડુંક વહેંચતા રહીએ એવા અમને આશીર્વાદ આપજો બાપુ. બાકી અમારે કોઈ પદ પ્રતિષ્ઠા માન હવે કોઈ ઈચ્છા નથી. આપનો રાજીપો એ જ અમારા માટે આશીર્વાદ છે.